પિરાણા ડમ્પ સાઇટ ઉપર દાયકાઓથી ભેગો થયેલો 63 ટન કચરો સાફ 200 લાખ ટન થયો હતો। 126 લાખ ટન દૂર। રોજ 3000 ટન કચરો શહેરમાંથી એકત્ર કરાય છે। 1200 ટન પ્રોસેસ કરાઈ રહ્યો છે। બાકીના 1800 ટન કચરો પડ્યો રહે છે। અમદાવાદના સુએજ ફાર્મ રોડ પર પિરાણા ખાતે શહેરના કચરાની મુખ્ય ડમ્પ સાઇટ આવેલી છે। આ ડમ્પ સાઇટ ઉપર દાયકાઓથી ભેગો કરાયેલો 63% કચરો સાફ કરવામાં આવ્યો હોવાનો મ્યુનિસિપલ તંત્ર તરફથી દાવો કરવામાં આવ્યો છે। પિરાણા ડમ્પ સાઇટ ઉપર એક અંદાજ મુજબ 200 લાખ ટન કચરો હતો। આ પૈકી 126 લાખ ટન કચરો દૂર કરાયો છે। શહેરમાંથી રોજ 3000 ટન કચરો એકત્રિત કરાય છે। 1200 ટન કચરો પ્રોસેસ કરાય છે। બાકીનો 1800 ટન કચરો સાઇટ ઉપર પ્રોસેસ થયા વગર એમનો એમ પડ્યો રહે છે। પિરાણા ડમ્પ સાઇટ ઉપર વર્ષોથી ભેગા થયેલા કચરાને પ્રોસેસ કરી તેમાંથી પ્લાસ્ટિક તથા કાપડ વેસ્ટ અને માટી રોડા એમ 3 પ્રકારનું મટીરિયલ અલગ કરાય છે। આ પૈકી માટી અને રોડા જેવું મટીરિયલ સાબરમતી રિવરફ્રન્ટ, ગાંધી આશ્રમ પ્રોજેક્ટ તથા ખુલ્લા પ્લોટને સમથળ કરવા ઉપયોગમાં લેવાય હોવાનું મ્યુનિસિપલ તંત્રનું કહેવું છે। ઉપરાંત ધોલેરા એક્સપ્રેસ બનાવવામાં પણ 60 લાખ મેટ્રિક ટનથી વધુ મટીરિયલ વપરાયું હોવાનો તેમજ તેનાથી મ્યુનિસિપલ તંત્રને રૂપિયા 90 લાખની આવક થઈ હોવાનો તંત્ર તરફથી દાવો કરવામાં આવ્યો છે। પિરાણા ખાતે હાલમાં અંદાજે 80 લાખ ટન જેટલો કચરો પડેલો છે। આ કચરાને દૂર કરાશે કે પ્રોસેસ કરાશે એ બાબતે ચર્ચાનો વિષય બનવા પામી છે। મ્યુનિસિપલ તંત્રએ કરેલા દાવા મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગ્રીન એન્વાયરમેન્ટ પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ બાયો માઇનિંગમાંથી નીકળતા પ્લાસ્ટિક સહિતના અન્ય રો મટીરિયલના પ્રોસેસિંગની કામગીરી માટે 6 એકર આપવામાં આવી છે। એજન્સી દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનને વાર્ષિક રૂપિયા 51.11 લાખ જેટલી રોયલ્ટી પણ ચૂકવવામાં આવે છે।